10મા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલના સમારોહ પ્રસંગે મંચસ્થ પર ઉપસ્થિત ડાયટના પ્રિન્સિપાલ શ્રી કે એસ પટેલ સાહેબ, સમગ્ર કાર્યક્રમનું સંચાલન જેના તાબા હેઠળ થાય છે એવા મારા ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ ડૉક્ટર ઓમેગા પાંડવ સાહેબ, તાલુકાની જે ધુરા સંભાળે છે એવા મનુભાઈ સાહેબ, બીઆરસી કોઓર્ડિનેટર ભુરાભાઈ, બંને સંઘના હોદ્દેદારો સાથે બંને બીડકેની અને એમાં ખાસ કરીને રમેશભાઈનો ખાસ આભાર માનીશ કે 2 દિવસ દરમિયાન ઇન્ચાર્જ ટીપીઓ તરીકે ખૂબ સહકાર આપ્યો. સાથે સૌથી વધારે આભાર આપણે વ્યક્ત કરવાનો છે જે સંસ્થાએ આ 3 દિવસ માટે આપણને સ્થાન આપ્યું આ પ્રોગ્રામ કરવા માટે એવા મનીષભાઈ સાહેબનો. સાથે અમારા વીરપુરની જે ઓળખ છે અને જે ઓળખ માત્ર વીરપુર પૂરતી નથી પણ જે આખા સમગ્ર જિલ્લા અને રાજ્યમાં ફેલાઈ છે એવા 7 સ્ટારના અને 3 સ્ટાર હાજર છે એવા હિરેનભાઈ, ભાનુભાઈ અને ગોરધનભાઈ, અમારી ડીઆઈસી સમિતિના મેમ્બર્સ, જે આપણી મેનેજમેન્ટ કમિટી બનાવેલી હતી એના મેમ્બર્સ અને સૌ ઇનોવેટિવ મિત્રો. EIF 10 એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ થયા. હું એક પાટણ જિલ્લાનો વ્યક્તિ, આજે જિલ્લાની અંદર કદાચ કોઈ સ્કૂલ એવી નહીં હોય કે કોઈ સ્કૂલમાં કોઈ શિક્ષક મને ઓળખતા ના હોય. એની ઓળખ જો થઈ હોય મારી, એનું પહેલું પગલું મને એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં અને એક ઓમેગા સાહેબના માર્ગદર્શન નીચે હું જોડેલો. આજે જિલ્લાની અલગ અલગ પ્રકારના હોદ્દા અને કામગીરી કરી રહ્યો છું, પણ પહેલું પગલું મને એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ કરાયું. ઘણા બધા પ્રોગ્રામ થતા હોય છે આપણે જિલ્લા લેવલે ડાયટ હસ્તક, પણ આ એક પ્રોગ્રામ એવો છે જેની અંદર અમે અમારી જે 6 મેમ્બર્સની ટીમ છે એ ઓફ ટાઈમે કામ કરે છે. તમને એક નાની નાની બાબતોની ચર્ચા અમે રાત્રે કોલ કરીને વિચારતા હોય છે. સેલ્ફી સ્ટેશન જે આપણે બનાવ્યું, દર વખતે આપણે છેલ્લા 4 વર્ષથી આ કામ કરતા આવ્યા છે. સૌપ્રથમ શરૂઆત લુણાવાડામાં જ્યારે એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ કરેલો ત્યાંથી શરૂઆત થઈ, પછી વીરપુર, બાલાસિનોર. અમે પણ એમાં ઇનોવેશન વિચારીએ છીએ કે એકને એક વસ્તુ આપણે જો ડિસ્પ્લે નથી કરવી. રાત્રે 12:30 વાગે અમારો વિચાર એકબીજાને શેર કરીને અમે 2 દિવસની અંદર તૈયાર કર્યો. એટલે અમારી ટીમ વતી પ્રયત્ન હર હંમેશ એ હોય છે કે સારામાં સારું ફેસિલિટી, સારામાં સારી સુવિધા, સારામાં સારી સિસ્ટમ ડેવલપ કરીએ. આપ અન્ય જિલ્લા સાથે સંકળાયેલા છો તો તેની જે મેનેજમેન્ટ સિસ્ટમ હશે અને તેની જે આખી પ્રણાલી હશે એના કરતાં કદાચ આપણો જિલ્લો ભૌગોલિક રીતે અન્ય રીતે પછાત ભલે ગણાતો હશે, પણ આજે આપણા મહીસાગર જિલ્લાએ અન્ય જિલ્લાને પ્રેરણા આપી છે કે આવું કરી શકાય. આજે અરવલ્લી જિલ્લો હોય કે આણંદ જિલ્લો હોય કે બીજા જિલ્લાની અંદર તમે આ વસ્તુ જોઈ શકો છો. ભૂતકાળની અંદર આ જ અમારી સમિતિએ રાજ્ય લેવલનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનું સંચાલન ઈડર ખાતે કર્યું. એટલે સારામાં સારું. બીજી સારી બાબત એ જણાય કે અત્યાર સુધી જેટલા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ થયા, મોટે ભાગે એવું થતું કે રિપીટર્સની નંબર્સ 20%, 25% કે 30% આવતા. આ વખતે માત્ર 3 છે. અમારા માટે થોડો ડર હતો કે નવા વ્યક્તિઓ છે તો કદાચ રિપ્રેઝન્ટ નહીં કરી શકે, ડેમોન્સ્ટ્રેશન નહીં કરી શકે, પણ બેસ્ટ જોવા મળ્યું. 40 મિત્રોએ સારામાં સારી રીતે પ્રયત્ન કર્યો છે અને સારામાં સારી રીતે પ્રેઝન્ટ કરવાનો પ્રયત્ન કર્યો. એટલે કદાચ નંબર્સ અમે 40 નહીં આપી શકીએ, 5 જ આપીશું, પણ તમે સારામાં સારું કામ કર્યું છે. તમે જે ફિલ્ડમાં, જે ક્ષેત્રમાં કામ કર્યું છે એ કામ આગળ ધપાવજો. કદાચ આ વર્ષે તમારો નંબર નહીં આવે તો નેક્સ્ટ ટાઈમે. અને નંબર કરતાં વિશેષ એ છે કે આપણા જે બાળકો તમારા તાબાની અંદર, તમારા વર્ગમાં જે બાળકો અભ્યાસ કરે છે એને જે લાભ મળે એ આપણા નંબર કરતાં વિશેષ હશે. અહીંયા કદાચ આપણે નંબર લાવીને જોન કક્ષાએ બોલી દઈશું, એનાથી વિશેષ આપણને ફળ કુદરત આપશે. એટલે આપણે આપણું ઇનોવેશન ચાલુ રાખીશું. નિરાશ કે હતાશ ના થઈએ કે મારો નંબર નથી આવ્યો. તમારું જે ઇનોવેશન છે કદાચ અત્યારે 6 માસથી કે 3 માસથી ચાલતું હોય તેને આગળ ધપાવો.